આફ્ટરનૂન, જયમાં મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મજામાં જશો? બપોરના થઈ ગયા છે મિત્રો 1:30 અને આપણે કાલ રાતે 12-1 વાગે ગાડી ભરીને નીકળી ગયા હતા અને અત્યારે આપણે હે મલકાપુર ટપી અને ટાટાના ડેરાની બાજુમાં કરણી હોટલ આવે છે ન્યા મિત્રો ને અહીંયા આપણે નાહ્યા છે જયમાં અને હવે મિત્રો આપણે છે ને 2:30 તો થવા આવ્યા. હવે આપણે છે ને મિત્રો સૂઈ જવું છે 4 વાગ્યા સુધી. તો આપણે ધૂમું પલાળવા આવ્યા કુંડે 4 વાગ્યા સુધી સુઈ જાય મિત્રો. પછી આપણે અહીંથી નીકળીએ. આપણી ગાડી પ્રમદીત ગાંધીધામ તો પૂગીએ. તો જો કુંડો ભર્યો છે વાયુજીઓ. ધૂમું પલાળવાનું ચાલુ કરીએ મિત્રો. આપણે હે ને આવી ગરમીમાં ધૂમું પલાળ્યા વિના હાલે જ નહીં, નકર માણાની હુમલો આવે જાય મિત્રો. એવું પોઝિશન છે મહારાષ્ટ્રની અંદર. હાવ અત્યારે 1:30 વાગ્યો છે અને તડકો પડે છે ને મિત્રો. ગાડીએથી ખાલી કુંડે પૂગવામાં એવું એટલું વહીમું લાગે ને કે તમે વાતું જ જવા દો. અને મિત્રો આજે છે ને મારે બ્લોગની શરૂઆત બપોરે કેમ કરવી પડી કે 3 વાગ્યાથી હું ગાડી હાંકતો હતો નાંદેડથી. તો મેં ગાડી હાંકી પાતુર સુધી મિત્રો. પાતુર આવ્યો હતો તો 6 વાગી ગયા હતા સવારના. તો 6 વાગે સૂતો, 10:30 વાગે ઉઠ્યો મિત્રો. અને પછી આપણે ડીઝલ નખાવતા હતા ગોતતા. તો બ્લોગની શરૂઆત કરી નહીં અને હવે અત્યારે સીધી બપોરે બ્લોગની શરૂઆત કરી મિત્રો આપણે. તો જો હવે આપણે ધૂમું પલાળીએ. મસ્તીનું એક ધૂમું પલાળીએ ને મિત્રો. તો એક પાણીની ડોલ ભરતા જઈએ. તો હાલો ફટાફટ આપણે ધૂમું પલાળ નાખીએ. આવી ગયા છે બપોર પછીના 6:30 અને આપણે ઉઠ્યા હતા તો 4:30 જેવું થઈ ગયું હતું. અને પછી મિત્રો આપણે આજનો વિડીયો યુટ્યુબમાં અપલોડ કર્યો, ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરી. એમાં બહુ ટાઈમ લાગી ગયો અને અત્યારે આપણે પહોંચ્યા છે જલગાંવ મિત્રો. જલગાંવનું ટોલ નાકું વટી ગયા અને હમણાં જલગાંવ બાયપાસ ચાલુ થવો હે મિત્રો. અને ધુલિયા છે અહીંથી 102 કિલોમીટર. જલગાંવ થાય છે 11 કિલોમીટર હજી. જલગાંવ જવું હોય તો મિત્રો આ રસ્તે ઉતરી જવાનું. આ સીધો જલગાંવમાં જાય. બાપા જલગાંવમાં કેવી ભૂંડાઈ ઉઠ્યું? કેટલા પોઈન્ટો આવતા? 13 પોઈન્ટ. અને કઈ રીતના આપણી ગાડી કાઢતા? તે તો મિત્રો નવો હવો આવતો પણ જલગાંવ ભૂમિયો સટવે જતો. એક જ એવું આવતું કે હવે માના દામણ મોઈ આવે જાય. આ બાજુથી તમને દેખાય ને બધું જલગાંવ હે. જલગાંવમાં મિત્રો ઘર નહીં તો ઓછામાં ઓછી 1 લાખ ઉપર વસ્તી હશે મિત્રો. કરોડો વસ્તી હશે. લાગતો નહીં, લાગતો ક્યાંય રહી. અને આપણે અત્યારે જલગાંવના બાયપાસમાં આવેલા જઈએ. આ જલગાંવનો બાયપાસ છે. અત્યારે રાતનો સમય થઈ ગયો ને આપણે ઉતરીએ હાકરીનો ઘાટ. તો મિત્રો હાકરીના ઘાટમાં તો રાતે પણ વાહનો બંધ જ ન થાય. ચાલુ જ હોય. અત્યારે રાતનો વાગી ગયો છે 1:30 અને આપણે હાકરીનો ઘાટ ઉતરીએ છે. અને મિત્રો હાકરીનો ઘાટ આપણે અડધો પોણો તો ઉતરી ગયા અને હવે થોડો કંઈક જ બાકી છે. હમણાં પોલીસવાળા આવી જાય છે જે 20 રૂપિયા લે છે. એ મિત્રો એ રાતે પણ બંધ નથી રહેતા. 24 કલાક ન્યા જોઈ મિત્રો એને 20 દેવા જ પડે આપણે. જયમાં મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો 8 વાગે. અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો આપણી બોર્ડરેથી. અને અત્યારે આપણે બોર્ડરે હે મિત્રો કાંટાની લાઈનમાં. જયમાં મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે 8 વાગે. અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો આપણી ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર. જયમાં મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો 8 વાગે. અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો આપણી મહારાષ્ટ્ર નવાપુર બોર્ડરેથી. અને અત્યારે આપણે કાંટાની લાઈનમાં હે મિત્રો.
અને અહીંયા લાઈન તો કાયમીના લીધે હોય જ, હાવ માપે જ કાંટા ચાલુ હોય મિત્રો, એટલે એટલી લાઈન તો હોય જ એમાં. જય મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે 8 વાગે, અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો આપણે મહારાષ્ટ્ર સોનગઢ બોર્ડરેથી. જય મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે 8 વાગે, અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે નવાપુર મહારાષ્ટ્ર બોર્ડરેથી. અને મિત્રો આપણી ગાડી કાંટાથી ઉતરે છે હેઠી, ગાડીનો કાંટો થઈ ગયો છે અને આપણે હાલીને જઈએ છે મિત્રો. ને અહીંયા ગાડીઓની લાઈન પડી છે, ત્યાં આપણે મિત્રો પૈસા દેવાના છે, 500 રૂપિયા દેવાની છે એન્ટ્રી. તો એના જઈએ ને આપણે ફટાફટ એન્ટ્રી દેતા આવીએ, કેમ કે આપણે પાવતી લીધી નથી મિત્રો. આ મહિના આડા હવે ખાલી 9 દી છે, તો આપણે ઓલી દાણે 500 દઈને નીકળ્યા હતા, આજે ઘરે 500 દઈને નીકળીએ છે. તો જો આપણી ગાડી જાય છે, અમે રાખી દઈએ એટલે આપણે 500 રૂપિયા દે આવીએ. તો હાલો કન્ટિન્યુ. વાગ્યા છે અત્યારે સવારના 8:30 જેવું, અને આપણે બોર્ડર પાસ કરી લીધું, અને અત્યારે આપણે વસરાજ હોટલે છે મિત્રો. વસરાજ હોટલે આપણે ગિરીશ કરાવીએ છે, તો અહીંયા ગિરીશ થાય છે મિત્રો વસરાજ હોટલે આપણો. તો હાલો મિત્રો આપણે ગિરીશ કરાવીએ, બસ ચા પાણી પીને પાછા હાલતા થઈએ. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા સોનગઢ, અને સોનગઢના કિલ્લા ઉપર આપણે પાછા આવી ગયા ભરીને. સામે દેખાય સોનગઢનો કિલ્લો છે, રાજા રજવાડાના રાજનો. આ બાજુ સોનગઢ છે મિત્રો. વ્યારા બાયપાસમાં મૂકવા આવ્યા, અને વ્યારા બાયપાસ પેલા હે અને આપણે મિત્રો હવે બારડોલી સુધી જવાનું. બારડોલી સીધો એક્સપ્રેસ વારસદ સુધી, સીધું વારસદ ઉતરી જવાનું. ઓળહોની માથે કપવી લેવાના મિત્રો ટોલ નાકાએ. મિત્રો આ બાજુ દેખાય છે વ્યારા છે, અને વ્યારા તો બહુ જબરીનું હોય. એક્સપ્રેસ આવી ગયો છે બારડોલી થી. ખાલી હવે 500 મીટરમાં આપણે ઉપર ચડવાનું છે. તો આ મિત્રો બધા ઉતરે છે એક્સપ્રેસ, ને આપણે આગળથી આમ ચડી જવાનું હોય. પેલા આપણે આમ સીધા જતા, સુરત અહીંથી થાય છે 30 કિલોમીટર. હવે આપણે આમાં ચડાવવાની છે. તો મિત્રો અહીંયા બોર્ડ આવી ગયો છે વડોદરા. હવે આપણે એક્સપ્રેસમાં ચડાવીએ છે ગાડી. ગોલા એવી ભૂંડી ની છે ને મિત્રો, વાતું પૂરી હોય. આપણે એક્સપ્રેસ ચડી ગયા છે, અને હવે આવશે આગળ ટોલ નાકો સામે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ. ટોલ નાકો આવી ગયું છે, પણ રૂપિયા આપણે અહીંયા નહીં કપાય. રૂપિયા આપણા કપાય વારસદ. આપણે ઉતર્યું ત્યાં, અને ત્યાં મિત્રો આપણે હોળહો ને માથેની ભડકી બનીએ. પછી વારસદ આવી જાય તો મોડું વાર લાગીએ મિત્રો. હોળહો માથેની કંકોત્રી આવી જાય. જો ભારતબેન જાય અત્યારે મિત્રો ટાટાની સિગ્મા કેબિન અને ભારતબેનની ડિમાન્ડ છે બહુ. હવે આ બીજી બધી ગાડી ગયું તેલ પીવા.
તો જો અહીંયા તો આપણે ફ્રીમાં નીકળી જવાનું મિત્રો. હમણાં મેડમ સ્કેન કરી લી હે. તો જો આપણે મિત્રો વટી ગયા હે ટોલ નાકો. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. તો મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા હે એક્સપ્રેસમાં અત્યારે. અને તમે બધા બહુ કહેતા હોય કે ભાઈ બાપાને 2 કલાક ટેકો આપો, તો ટેકો તો આપીએ આપણે. પણ ડ્રાઈવર છે ને હાવ ખાતું હોય ગાડી લઈએ એવી ઉલારે. તો આગળનો નજારો જોવો મિત્રો. આ એક્સપ્રેસનો નજારો છે. મિત્રો હવે આપણે આ બટાક લેવી જોઈએ. આગળ ડ્રાઈવર જેવું આવે છે કે પાછળ મોટા બેઠા છે બસવાળે જોવે છે. આ કેટલી લીધી જયભાઈ તમે ગાડી? હમણાં જ લીધી. કેટલો ટાઈમ થયો? એટલે પહેલી જ થયા છે. કેટલામાં આવી ભાઈ? હા હવે આપણે 32 લાખ. બધા તો એમ કે મૂંગી પડી જયભાઈ ને ગાડી. મૂંગે પડી પણ હાલશે રોડ ઉપર. એમ અહીંયા બ્રેકેટી આવે છે, કોઈ પણ આવો ધ્યાન રાખજો. ત્યાં આપણા પાસે બ્રેકેટી છે. વર્ષની પહેલા ક્રીમ પટ્ટી આપણે આવતા જ તો લાગી ગયા છે અત્યારે 1:11 અને આપણે અત્યારે 1675 રૂપિયાનો સાંડલો કરાવીએ મિત્રો. તો આપણે વારસદ પૂગી આવ્યા અને અહીંયા જોઈ લઈએ આપણે હોરન માર્યું એટલે હમણાં 1675 નો સાંડલો થઈ ગયો મિત્રો. થાહે તો હું થઈ ગયો. હવે આપણે ગેરમાં નાખીને આગળ વધવાનું ને મિત્રો. આ આપણે બહુ ફાયદો હોય આપણે માટે, કેમ કે 2.5 કલાકમાં આપણી ગાડી વારસદ પૂગી આવે છે મિત્રો. ને હેઠેથી આપણે આવીએ ને તો ઓછામાં ઓછી 4-5 કલાક થઈ જાય. 2.5 કલાકમાં આપણી ગાડી પર પૂગી આવે એટલો ડીઝલનો ફાયદો થાય. ને હવે આપણે આમથી આમ સીધી સળાવ લેવાની. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. અત્યારે આપણે વારસદ વાળું ટોલ નાકું વેચ્યા અને હવે આપણે એમ સીધું જવાનું. પછી બ્રિજ હેઠેથી ડાબી સાઈડ મારવાની છે. પછી આપણે સીધા તારાપુર, વટામણ, બોગોદરા, પછી લીંબડી, પાંચસીણાનો પાટિયું એ બાજુ જઈને સીધા ચોટીલા. આપણે ભૂગા ટાયરું 4 આવે છે તો એ નાખવાના છે. આજે બાપે ખરીદી કરી. બાપે કેટલામાં કરી? 44,000 માં કરી. 6 ટાયર 44 માં આવે છે મિત્રો. આપણે ભૂગા હેઠા રાખીને જ ગાડી હાંકવાની. આખું બ્રેકનું જંક્શન કપાઈ જાય જો 12 ટાયર ઉપર ગાડી હાંકીએ તો મિત્રો. કંપની વાળા આપણે હોલ ટાયર કેવા હાટું આપણે હાંકવા હાટું, તો પૈસા નાખો તો બધું થાય. વિડીયો સારો લાગ્યો છે લાઈક કરી નાખો, પછી જય શ્રી રામની કોમેન્ટ કરી નાખો અને પછી સબસ્ક્રાઇબ કરી નાખો. હું મળું તમને ફરીથી નવો વિડીયો સાથે. તો બધાને જય શ્રી રામ, બાય બાય.